તો મિત્રો ફાગણની પૂનમે જો તમે ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે આવવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। ફાગણ મહિનો એટલે કે રંગોનો ઉત્સવ, પણ ગુજરાત માટે ફાગણ સુદ પૂનમ એટલે માત્ર હોળી કે ધૂળેટીનો તહેવાર નહીં, પરંતુ આસ્થા અને ભક્તિનો અદ્ભુત મહાસાગર છે। અને આ ફાગણની પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા સંઘ લઈ અને ડાકોર દર્શન કરવા માટે આવતા હોય છે। તો આજે હું તમને ઘરે બેઠા રણછોડરાયના દર્શન કરાવવાનો છું। આપણને હાલ ઘણા નજીક મંદિર નજીક આવી ગયા છે। આજે તમે જોઈ શકો છો પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી ચૂક્યા છે। અહીંયા હોળીને લઈ અને ઘણા બધા મોટા નિયમો પણ કરવામાં આવ્યા છે। જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમના માટે પણ અલગ અલગ નિયમો લાગુ કરવામાં આવ્યા છે। તમે પણ ડાકોર દર્શન કરવા માટે આવવાના હોય તો વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય રણછોડ લખવાનું ના ભૂલતા। તો તમે જોઈ શકો છો હાલ ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવી ચૂક્યા છે। રસ્તો તમે જોઈ શકો છો, આ રીતના રસ્તાની અંદર ઘણી બધી સુવિધા કરવામાં આવી છે। જો તમે વહેલા આવો છો તો તમને પબ્લિક ઓછી જોવા મળે છે, પરંતુ તમે 8 વાગ્યા પછી જો મંદિર દર્શન કરવા માટે આવો છો તો તમને ભીડ વધુ તમને જોવા મળવાની છે। હાલ આપણને મંદિરના ખૂબ જ નજીક આવી ગયા છે। તો અહીંયા તમે જોઈ શકો છો મંદિર હાલ બંધ છે। તો મંદિર બંધ હોવાના કારણે ધીરે ધીરે જે લોકો આવે છે તેમને લાઇનમાં લાગવાનું હોય છે। તો આપણને પણ લાઇનમાં લાગી ચૂક્યા છે। તો ફાગણની પૂનમના લઈને તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તોની ભીડ હાલ રણછોડરાયના દર્શન કરવા માટે લાગી ચૂકી છે। અને આ રીતના બેરિકેડ લગાવવામાં આવે છે એટલે જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને કોઈ પ્રોબ્લેમ ના થાય। તો મંદિર 8:30 વાગે બંધ થઈ જાય છે અને 9 વાગે એટલા આસપાસની અંદર મંદિર ખુલતું હોય છે। તો મંદિર જેવું ખુલે છે એટલે આપણે અંદર દર્શન કરવા માટે જઈશું અને તમને પણ હું ઘરે બેઠા દર્શન કરાવીશ। તો મારા ભાઈ સાથે મારી છોકરી પણ છે, તો અમે દર્શન કરવા માટે લાઈનમાં લાગી ચૂક્યા હતા। હવે મંદિર ખોલવાનો થોડોક ટાઈમ બાકી છે। જેવા મંદિર ખુલે છે એટલે આપણે અંદર જઈશું અને દર્શન કરીશું। તો ફાઇનલી મિત્રો મંદિરનો ગેટ ખુલી ગયા છે। હવે આપણે મંદિરની અંદર જવા માટે જે રેલિંગ છે એ જગ્યા પર જવાનું છે, જેથી આપણે લાઇનમાં લાગી અને રણછોડરાયના દર્શન કરીશું। તો જેવું મંદિરની અંદર એન્ટર થઈએ છીએ એટલે તમને હું રણછોડરાયના દર્શન કરાવીશ। અને આ મંદિર ઐતિહાસિક મંદિર છે અને આ મંદિરે દર્શન કરવાથી તમારા ધારેલા કામ થઈ જાય છે। તો અહીંયા તમે વાંચી શકો છો શ્રી રણછોડરાય મહારાજ મંદિર ડાકોર। તો અહીંયાથી આપણે અંદર જઈશું, પ્રવેશ દ્વાર છે। આ મંદિરનો એક પ્રવેશ દ્વાર છે અને અહીંયા મંદિરની અંદર જતાં તમને ઘણું બધું જોવા મળે છે। દિવાલ પર અહીંયા તમે જોઈ શકો છો ભક્તો માટે અહીંયા પંખા પણ લગાવવામાં આવ્યા છે। અહીંયા પૂનમનું લિસ્ટ લગાવવામાં આવ્યું છે, જે તમે વિડીયો પોઝ કરીને પૂનમ કઈ તારીખે છે તે પણ જોઈ શકો છો। તો આ રીતનું કંઈક છે અને અહીંયા પણ સ્ક્રીન લગાવવામાં આવી છે। જે ભક્તો મંદિરમાં જાય છે તે પહેલાં અહીંયા રણછોડરાયના સ્ક્રીન પર પણ દર્શન કરી શકે છે। તો તમે પણ ઘરે બેઠા રણછોડરાયના ઘરે દર્શન કરી શકો છો અને કમેન્ટમાં જય રણછોડ લખવાનું ના ભૂલતા અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી એ પણ ભક્તો ઘરે બેઠા પૂનમના દિવસે રાજા રણછોડરાયના દર્શન કરી શકે છે। તો ફાઇનલી આપણે મંદિરમાં આવી ચૂક્યા છે। મંદિરની અંદર તમે જોઈ શકો છો સામે છે રણછોડરાયની પ્રતિમા। આ જે પ્રતિમા છે એ દ્વારકાથી લાવવામાં આવી હતી તે જ પ્રતિમા છે। તો અહીંયા તમે ઘરે બેઠા રાજા રણછોડરાયના દર્શન કરી શકો છો। તો દર્શન કર્યા બાદ આપણને અહીંયા લક્ષ્મી માતાનું મંદિર આવેલું છે, ત્યાં પણ જઈશું। તો અહીંયા તુલાદાન આવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરી અને બહાર નીકળી ચૂક્યા છે। અહીંયા પુરુષો અને મહિલાઓને બંને દર્શન કરવા માટે અલગ અલગ સુવિધા કરવામાં આવી છે। તો અહીંયાથી હવે આપણે જે લક્ષ્મી માતાનું મંદિર છે ત્યાં જઈશું, કેમ કે ડાકોર આવો છો અને લક્ષ્મી માતાના દર્શન ના કરો તો તમારી પૂનમ અધૂરી છે। તો તમે જ્યારે પણ ડાકોર આવો છો તો લક્ષ્મી માતાના દર્શન કરવા માટે જરૂર જજો। તો ચાલો આપણે લક્ષ્મી માતાના દર્શન કરવા માટે જઈએ। લક્ષ્મી માતાના દર્શન કરવા માટે જવા માટે આ જે ગલી છે એ ગલીમાં રહી અને આપણને જવાનું હોય છે। તો અહીંયા પણ પ્રસાદી મળતી હોય છે, તો તમે પ્રસાદી લઈ શકો છો અને માતા લક્ષ્મીને ચડાવી શકો છો। અહીંયા માતાજીની પ્રતિમા છે તો તમે અહીંયા દર્શન કરી શકો છો। અને આ રીતના જો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરીને પાછા વળી રહ્યા છે અને ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે। તો ફાઇનલી મિત્રો આપણને મંદિરની અંદર આવી ગયા છે। અહીંયા તમે ઘરે બેઠા લક્ષ્મી માતાના દર્શન કરી શકો છો। તો કમેન્ટમાં જય લક્ષ્મીમાં લખવાનું ના ભૂલતા અને વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી એ પણ ઘરે બેઠા રણછોડરાય અને લક્ષ્મી માતાના દર્શન કરી શકે। અને આવા જ વિડીયો માટે આપણા પેજને ફોલો કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી નવા વિડીયો લાવી તો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે।